ભરૂચના ઝઘડિયામાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થયો। બોઇલરમાં અચાનક ગેસ બ્લાસ્ટ થતાં ગેસ લીકેજ સર્જાયો। ગેસ લીકેજ થતાં બે કામદારોને અસર પહોંચી છે। કામદારોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો બે કામદારો અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઝઘડિયામાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી હતી। બોઇલરમાં બ્લાસ્ટથી આ ઘટના બની હતી, જેમાં કામદારો ને અસર પહોંચી હતી અને બે કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો સુરતમાં હોટલમાંથી પોસ્ટ ડોડાનો ભુક્કો ઝડપાયો છે। માંગરોળના ધામદોડ ગામની સીમમાંથી ઝડપાયો છે। હોટેલ સંચાલક છૂટકમાં પોસ્ટ ડોડાનો ભુક્કો વેચતો હતો। 35,000થી વધુની કિંમતનો 2,338 કિલોગ્રામ જથ્થો ઝડપાયો છે। હોટેલ સંચાલક હડમાન રામ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે। અજાણ્યા ટ્રક ડ્રાઈવર પોસ્ટ ડોડાનો ભુક્કો આપી ગયો હતો। સુરત જિલ્લાના તરસાડી નગરથી ઉતિયાદરા ગામને જોડતો માર્ગ અત્યારે સ્થાનિકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની ગયો છે। ગત જૂન માસમાં ગટર લાઇનના કામ માટે ખોદાયેલા આ માર્ગ આજે પણ મસમોટા ખાડાઓ અને ધૂળની ડમરીઓથી ખદબદી રહ્યો છે। 2 કરોડથી વધુની માતબર ગ્રાન્ટ ફળવાઈ હોવા છતાં કામની ગતિ એટલી ધીમી છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરી ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે। રસ્તાના કામમાં હલકી કક્ષાનું મટીરિયલ વપરાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। તો બીજી તરફ ડ્રેનેજ વિભાગની બેદરકારીના કારણે ગટરના ઢાંકણા પણ તૂટેલી હાલતમાં છે। જ્યારે અમારા પ્રતિનિધિએ કોન્ટ્રાક્ટરને સવાલ કર્યા ત્યારે તેમણે પોતાની જવાબદારી સ્વીકારવાના બદલે ડ્રેનેજ વિભાગ પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો। તંત્રની આંતરિક ખેંચતાણમાં પીસાતી જનતા અને બિસ્માર માર્ગની ભયાનક વાસ્તવિકતા પર આ ખાસ અહેવાલ જુઓ। રસ્તો દાદરી પર જાય છે ને ઉતિયાદરાથી બહુ તકલીફમાં પડેલા છે। આખું વર્ષ થઈ ગયું એમાં રસ્તો બન્યો જ નથી। કેવી તકલીફ પડે છે? તકલીફ તો ગાડીઓ વાળા કેટલા પૈડાઓ। આ રસ્તાની તકલીફ એ છે કે કેટલા વર્ષ થઈ ગયા પરંતુ રસ્તા માટે ખોદકામ થાય, ગટર લાઈન થાય, પણ જે કામ થવું જોઈએ એ ચોક્કસ પૂરા સમય નક્કી કરો તે ઉપરાંત થતું નથી। કેવી તકલીફ પડે છે રસ્તા પર જવાથી? રસ્તા પર જવાથી એટલી તકલીફ પડે કે લોકો સ્કૂલે જતા બાળકોને મૂકવા જાઓ તો રસ્તા પર ખાડા એટલા કુંડીઓ એવી છે કે લોકો અંદર ઘૂસી જાય। શું માંગ છે આપની? અમારી માંગ છે કે રસ્તો વ્યવસ્થિત બનવો જોઈએ અને મટીરિયલ બી સારું ચોકસાઈપૂર્વક વાપરવું જોઈએ। જૂન મહિનાથી ગટરનું કામ ચાલુ એ અત્યાર સુધી હજુ પણ એટલો જેવો પ્રોગ્રેસ થવો જોઈએ થયો નથી। કેટલા સમયથી આ રોડનું કામ ચાલે છે? ગટરનું કામ ગયા લગભગ જૂન મહિનાથી આપણે ગટરના કામ ચાલતું હતું। હજુ સુધી છે તે રોડનું કામ બહુ ઘણું ધીમી ગતિ છે। મને ખૂબ પરેશાની થાય છે એટલે એ કામ એ કામ સત્વરે થાય। મુશ્કેલીઓ થાય છે રસ્તા પર? ખૂબ ધૂળ ઉડે છે, ઘરની અંદર દુકાનની અંદર પડાય છે અને ખૂબ મુશ્કેલી પડે છે। કેટલા સમયથી ભાઈ હેરાન થઈ ગયા છે એટલે આ રસ્તાનું કંઈક કરાવો ને ભાઈ। અહીંયા ટર્ન મારવો જો આવવામાં તો ઠીક છે પણ જાતે વખતે ઢાલ ને ચડતો ખાલી ટાંગા ભરી જાય છે, ટાંગા પર સોલાઈ જાય છે। પછી રસ્તાનું તો કઈક વ્યવસ્થા હોવી જોઈએ કે નહીં? કેટલા મહિનાથી તો ઓલું કરેલું છે। હેરાન થાવ છો કેટલા? તો હેરાન થાય છે કેટલા લગભગ ચોમાસા વાતના। રાતે વાહન વ્યવહાર અહીંથી મોટા ટ્રક નીકળે છે અને અમે કામ શરૂ કર્યું છે અને 1 જ મહિનો થયો છે। 1 મહિનામાં અમારું કામ ચાલુ છે। આ ઢાંકણા અમે 2 વખત સ્થાનિકો જે કહે છે છેલ્લા 2 મહિનાથી આ 2 મહિના કામ છે। નહીં 2 મહિનાથી નથી આ કામ ચાલુ કર્યું એને હજી 1 મહિનો થયો છે। તમે વર્ક ઓર્ડર જોતો હોય તો તમને વર્ક ઓર્ડર બી આપીએ। કામ ચાલે? નહીં એ અમારું કામ નથી, એ ડ્રેનેજ વાળાનું કામ હતું। રોડનું કામ મારું છે અને રોડનું કામ અમે ચાલુ કર્યું હજી અને 1 મહિનો થયો છે। ગટર લાઈન ખુલ્લી છે? આ ગટર લાઈન ખુલ્લી છે, એના નવા ઢાંકણા નાખેલા છે। રાતમાં વાત સાંભળો, પેલા મારી વાત તો સાંભળો। નવા ઢાંકણા મૂકેલા છે। રાતે અહીંયાથી ટ્રકો નીકળતી હોય તો તૂટી ગયું તો અત્યારે પાછું કરાવી આપીએ છીએ। તરસાડીથી ઉત્તરાડિયા જતો જે માર્ગ છે એ માર્ગ પર તમે દ્રશ્ય જોઈ શકો છો, લોકો હેરાન પરેશાન છે। કેટલા સમયથી અહીંયા આ કામ ચાલી રહ્યું છે। કોન્ટ્રાક્ટરની પણ અહીંયા ગંભીર બેદરકારી સામે આવી છે, કારણ કે એક બાજુનો રોડ બનાવવાનો હોય છે પરંતુ જે ગટરના જે ખુલ્લા ઢાંકણ છે તમે જીવન છે કોઈ બાળકો જો કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની રહેશે એ બાબતે પણ આપણા કોન્ટ્રાક્ટર દ્વારા છટકી રહ્યા છે। ત્યારે આપણી સાથે સ્થાનિક છે ભાઈ, આજે કામ ચાલી રહ્યું છે, કેટલા સમયથી કામ ચાલે છે, કયો વિસ્તાર છે, લોકો અને બાળકો કેવી રીતે પરેશાન છે? અને આ રોડ બિરસા મુંડા ભગવાનથી લઈ ઉટિયાદરાને જતો માર્ગ છે અને આ રોડ છેલ્લા 2 વર્ષથી અહીંના સ્થાનિકો હેરાન થાય છે। અને ગાંધીનગરથી ગ્રાન્ટ હાઈવે આ રસ્તો એકદમ સારો હતો, પણ ગાંધીનગરથી ગ્રાન્ટ હાઈવે જે એકદમ તદ્દન વાહિયાત ગ્રાન્ટ હતી, ભૂગર્ભ ગટર યોજના એવું કરીને નામ આપ્યું અને આ સારો રસ્તો હતો એને વચ્ચેથી ખોદી નાખવામાં આવ્યો છે। અને વચ્ચેથી ખોદીને અહીંની જનતાને જે 2 વર્ષથી
ભોગવવું પડે છે તે અહીંની જનતા જ જાણે છે. જો તમે જનતાને પૂછો તો તમને જનતા હકીકત કહેશે. અને અહીંયા ઢોરો એટલી ઉડે છે કે એ ઢોરોને લીધે અહીંના સ્થાનિકોમાં ઘરે ઘરે જાઓ તો શરડીને ખાંસીના રોગો, અહીંયા ગાડી તમે ઘરે ઘરે જાઓ તો શરડીને ખાંસીના રોગો છે. ને અમારી એ માંગ છે કે આ રોડ વધારેમાં વધારે આ છેલ્લા 15-20 દિવસમાં પટી જવો જોઈએ. છેલ્લે પટાવવા માટે એ લોકોના મશીનરી વધારવા જોઈએ, એ લોકોના માણસો વધારવા જોઈએ અને આ કામ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે તો અહીંના લોકોને અને સ્થાનિકોને શાંતિ થોડી થાય. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. તો હિંમતનગર ખાતે આજે બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આંબેડકર ભવનથી નીકળેલી વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં 750 જેટલી ધજાઓ અને જય ભીમના ગગનભેદી નારાઓ સાથે યુવાનો અને વડીલો જોડાયા હતા. યાત્રા દરમિયાન વિવિધ બેનરો દ્વારા બાબા સાહેબના જીવન અને કવનને બિરદાવવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને આ યાત્રા બાબા સાહેબની પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી, જ્યાં અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને આ તબક્કે વક્તાઓએ યુવાનોને શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોના મંત્રનું જીવનમાં ઉતારવા અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે આહ્વાન કર્યું હતું. તો આણંદના પેટલાદ શહેરમાં આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યો હતો. આ સાથે આંબેડકર સંપર્ક અભિયાન સમિતિના સભ્યોએ રેલી સ્વરૂપે પહોંચી જય ભીમ અને બાબા સાહેબ અમર રહોના નારા સાથે ઉજવણી કરી હતી. રેલી બાકરઅલીની ચાલીથી નીકળી અને આંબેડકર ચોક ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, યુવાનો, બાળકો અને મહિલાઓ જોડાયા હતા. ઢોલ નગારા સાથે રેલીનું આયોજન થયું હતું અને વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીનું એક ધ્યેય વાક્ય છે, શિક્ષિત બનો, દીક્ષિત બનો. અને શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે બધા તાળ પાડશે. આ ધ્યેય વાક્યને આગળ વધારી સમાજ નિર્માણમાં, ભારત નિર્માણમાં આપણે સૌ વગેરે પ્રયત્નો કરીએ અને દિવ્ય અને ભવ્ય ભારતનું જે સપનું, વિકસિત ભારતનું સપનું 2047માં નરેન્દ્રભાઈ મોદી સાહેબે જોયું છે, એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના બંધારણને સાચી શ્રદ્ધાંજલિ, ભીમરાવજીના બંધારણને સાચી નિષ્ઠા અને સ્મરણાંજલિના સ્વરૂપમાં વિકસિત ભારતનું નરેન્દ્રભાઈ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જે ભારત રત્ન છે, વિશ્વ વિભૂતિ છે અને આજે એમની જન્મજયંતિ છે, તો લોકો ખુશ છે અને એમના જે કરેલા કાર્યોને યાદ કરે છે અને એમણે જે યોગદાન આપ્યું છે ભારતના બંધારણમાં, એને આજના સમયે યાદ કરીએ છીએ અને માનવ અધિકારો માટે કામ કરતા લોકોને આજના દિવસે ખૂબ ખૂબ. તો ડાયમંડ સિટી સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ હવે બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂંટણી જંગમાં આખરી મહોર મારી દીધી છે. સુરતના 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે આ વખતે ભાજપની રણનીતિ સૌથી વધુ ચર્ચામાં છે. જાણકારોનું માનીએ તો ભાજપે આ વખતે ભવિષ્યના નેતૃત્વને ધ્યાનમાં રાખી અને ટિકિટોની ફાળવણી કરી છે. ખાસ વાત એ છે કે ભાજપે આ વખતે સ્થાનિક ધારાસભ્યોને વિશ્વાસમાં લઈને જ આ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. પક્ષે 75% યુવા અને નવા ચહેરાઓને તક આપી અને મોટું જોખમ ખેડ્યું છે. કુલ ઉમેદવારોમાં 81 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે, જ્યારે 39 અનુભવી નેતાઓને ફરી તક અપાઈ છે. સુરતના કુલ 24,76,378 મતદારો આ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. બીજી તરફ કોંગ્રેસ માટે આ વખતની ચૂંટણી કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછી નથી. પક્ષે નવા ચહેરાઓ, યુવાનો અને ખાસ કરીને મહિલા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ 120 સક્ષમ ઉમેદવારોને ટિકિટ આપી અને ફોર્મ ભરાવ્યા. શરદ ચૂકતી એક ઉમેદવાર એની ભૂલના કારણે ફોર્મ મેન્ડેટ એનું રદ થયું. ફોર્મ એ દુઃખદ છે. બાકી 119 ઉમેદવાર આજે પણ મેદાનમાં છે અને જે ઉમેદવારોને ટિકિટ આપી પક્ષના ખૂબ સંનિષ્ઠ અને સક્રિય કાર્યકર્તાઓ છે. યુવાનોને તક આપી, એમાં વધુમાં વધુ ગ્રેજ્યુએટ યુવાનો છે, ભણેલા ગણેલા છે, એવા ફ્રેશ ચહેરા છે કે જે લોકોની વચ્ચે લોકોની સમસ્યાઓનો ઉજાગર કરતા, પ્રશ્નોને હંમેશા વાચા આપતા આવ્યા છે. સક્રિય કાર્યકર્તાઓ છે, એને આપી એક પણ વોર્ડમાં એવો કોઈ ઇસ્યુ થયો નહીં કે કોઈ નારાજ થયું હોય ટિકિટોમાં. 2-3 વોર્ડ બાદ કરતા એવા આંશિક ક્યાંક ખબર ના પડી અને એ પણ પારિવારિક બાબત હતી. અમે સૌ બેસીને, વિપુલભાઈ જેવા, મારા જેવા આગેવાને બેસીને એને મામલો જગ્યા પર જ થાળે પાડી દીધો. સુરત શહેર એક વિશે એવું કહેવાય છે કે આ શહેર એવું છે
કે જ્યાં તમને આખા દેશના લોકો જોવા મળશે. એટલે સૌથી પહેલો જે ક્રાઇટેરિયા સુરત માટે ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો ને એ વિસ્તાર છે કે કયા વિસ્તારમાં કયા લોકોની વસ્તી વધારે છે, જ્ઞાતિ વાઇઝ કયો સૌથી વધારે કયું કામ કરે છે. બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પક્ષે એ લોકોએ એ વસ્તુ ખાસ જોઈ છે કે છેલ્લા 5 વર્ષમાં જે વ્યક્તિને આપણે આ વખતે ટિકિટ આપવાની છે એણે કેટલું કામ કર્યું છે, કેટલો એ જાણીતો છે, કેટલું કામ કરી શકે એમ છે. એવા બધા ક્રાઇટેરિયાને આધારે એને ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતપોતાની રીતે ટિકિટ છે, પણ એક વસ્તુ કહેવી પડશે કે એ લોકોને સારા ઉમેદવારો શોધવા માટે ઘણી બધી મહેનત કરવી પડી છે. આ વખતે ખાસ કરીને ક્રાઇટેરિયામાં યુવા વર્ગને પર પાર્ટીએ વધારે પ્રાધાન્ય કર્યું છે. યુવા વર્ગની સાથે સાથે એજ્યુકેશનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જે પ્રકારની પ્રક્રિયાઓ થઈ ફોર્મ ભરવાથી લઈને નિરીક્ષકો સુધીની, અને ત્યાર પછી ધારાસભ્યો સાથે સંકલન, સંસદ સભ્યો સાથે સંકલન અને શહેરમાં વસતા સિનિયર આગેવાનોનો ઓપિનિયનને લઈને આ બધી પસંદગી કરવામાં આવી છે. તો વડોદરા મહાનગરપાલિકાની સત્તાના શિખર માટે 2026ની ચૂંટણીના રણસંગ્રામમાં આ વખતે અત્યંત રોમાંચક સમીકરણો સર્જાયા છે. છેલ્લા 30 વર્ષથી વડોદરામાં ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે, પરંતુ આ વખતે જનતાના મિજાજે ભાજપને બેકફૂટ કરી દીધું છે. છેલ્લા 5 વર્ષમાં શહેરે ભોગવેલા 3 મોટા પૂર અને તે સમયે નેતાઓની ગેરહાજરીએ ભાજપ વિરુદ્ધ ભારે જનાક્રોશ પેદા કર્યો છે. આ રોષને ખાળવા માટે ભાજપે આ વખતે આખું સંગઠન બદલી નાખ્યું છે. ભાજપે મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માટે આ વખતે નવા ક્રાઇટેરિયા અને નવી રણનીતિ અપનાવી છે, જેમાં વડોદરા મનપામાં તો લગભગ 16 જેટલા ઉમેદવારો રિપીટ કરાયા છે અને બાકીના 70%થી વધુના ઉમેદવારો નવા ચહેરા છે, યુવા ચહેરાઓ છે, જેમાં સામાન્ય સ્કૂલ વેનથી ચાલકથી લઈને ઝેરોક્સની દુકાન ચલાવતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ હાલ નવા ચહેરાઓ મેદાનમાં ઉતારી ચૂકી છે કે જેમાં સામાન્ય પરિવારમાંથી આવતા હોય અથવા તો પછી ભાજપના પૂર્વ નેતાઓના સંતાનો હોય કે પછી જાણીતા ચહેરા હોય તેવા 15 લોકોને ઉમેદવારી કરાવી છે. એટલે એક તરફ તો ભાજપ સામે જે રોષ હતો તેને ખાળવા માટે નવા ચહેરા ભાજપે ઊભા કર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ જે પ્રજાનો રોષ છે તેને એન્કેશ કરવા માટેના પ્રયાસ કરી રહી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે શું ભાજપ આમાં વિજયી થાય છે કે પછી કોંગ્રેસની સીટો વધે છે. એ પરિણામ બાદ ખબર પડશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા નવા પ્રયોગ વડોદરામાં કરવામાં આવ્યા છે. આ પ્રયોગમાં આખરે કોણ સફળ થાય છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો રાજકોટમાં મહાનગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં કોંગ્રેસે પોતાના તમામ 72 ઉમેદવારોને ભાજપ દ્વારા ફોર્મ પરત ખેંચવાના ડરથી અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. ખાસ કરીને 40થી વધુ મુખ્ય ઉમેદવારોને જૂનાગઢ તરફના એક ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા હોવાની પ્રબળ ચર્ચા છે. આવતીકાલે એટલે કે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી કોઈ ઉલટફેર ન થાય તે માટે કોંગ્રેસે આ વ્યૂહાત્મક પગલું ભર્યું છે. તો તમામ ઉમેદવારોને 15 તારીખની રાત્રે જ પરત રાજકોટ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટની 72 બેઠકો માટે કુલ 554 ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણી દરમિયાન 311 ફોર્મ રદ થતા હવે 243 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ કોંગ્રેસના 72 અને આપના 70 ઉમેદવારોનો સમાવેશ થાય છે. તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડીઓ પહેલા જ કોંગ્રેસે પોતાના 12 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી અને રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમના ઉમેદવારોને ભાજપ તરફથી ફોર્મ પરત ખેંચવા માટે સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખને આ મામલો જાણ થતાં જ સાથે જ પક્ષે મજબૂત કિલ્લાબંધી કરી અને ઉમેદવારોને સુરક્ષિત સ્થળે મોકલી દીધા છે. ભારતીય જનતા પાર્ટી એ સત્તાને સર્વસ્વ માને છે. તમે જોશો કે આજે સત્તા મેળવવા માટે ભાજપના આગેવાનો દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો સહારો લઈને હરીફ પાર્ટીઓના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી અને ચૂંટણીના જે ફોર્મ છે એ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકશાહીને બચાવવા માટે થઈ
અને અમારા જે નવા અને જે ઉમેદવારો છે એને જ્યારે ધમકીના આવી રીતના ફોર્મ મળ્યા, ધમકી માટેના ફોન આવ્યા હતા, તેથી અમારા શહેર પ્રમુખશ્રીએ આ માટે થઈ અને એક જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને જે 15 તારીખ જે ખેંચવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રિસોર્ટ પોલિટિક્સનો ખેલ સામે આવ્યો હતો. મોરબીમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાના મામલે રાજકીય હલચલ તેજ બની છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 11, 12 અને 13ના કુલ 4 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કોંગ્રેસ આગેવાન જયેશ કલરિયાએ આક્ષેપ કર્યા છે કે ચૂંટણીના ટાણે ભાજપ દ્વારા સત્તા હાંસલ કરવા માટે અનેક પ્રકારે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક અને માનસિક દાદાગીરીથી દબાણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે ભાજપ પર ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થવાની હોવાથી આ પગલું લેવાયું હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત માળિયા તાલુકા પંચાયત બેઠકના 3 ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અમારા 4 મહાનગરપાલિકાના ઉમેદવારોને અમારે અજ્ઞાત સ્થળે મોકલવા પડ્યા છે, જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે ભાજપ સત્તાના મોહમાં પ્રજાને પોતાનો મતનો અધિકાર છીનવી અને પોતાની તાકાતથી પ્રજા પાસે મત માંગવા ન જવા પડે અને તાકાતથી, પૈસાથી, સત્તાથી સીધી સત્તા હાંસલ કરી લેવી છે. તો રિસોર્ટ પોલિટિક્સ મુદ્દે રાજુ ધ્રુવે નિવેદન આપ્યું છે. રાજુ ધ્રુવ ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય કોંગ્રેસ ડરી ગયા એટલે ઠીકરું ભાજપ પર ફોડે છે. આવી વાત તેમણે કરી છે. ભાજપ કોઈને ડરાવતી કે ધમકાવતી નથી. મારે એટલું જ કહેવું છે કે આ કોંગ્રેસના લોકો કાગારોડ મચાવે છે. અત્યારથી પરાજયનું ઠીકરું ભારતીય જનતા પક્ષ પર ફોડવાની વાત છે. એમને ન્યાયતંત્ર પર ભરોસો નથી, એમને ચૂંટણી તંત્ર પર ભરોસો નથી, એમને મીડિયા પર, ગુજરાતના મીડિયા પર ભરોસો નથી. એમને જો ડર લાગતો હોય તો જાહેર ચોકમાં પ્રજાની વચ્ચે, આજે નરેન્દ્રભાઈ વારંવાર પ્રજાની વચ્ચે આવે છે. અરે અમે પોતે રાજકોટના ટેબલ ચોકમાં સભા ભરેલીને અમારા ઉમેદવારો રજૂ કરેલા. પરાજય ભાડી ગઈ છે એટલે અત્યારથી આ પ્રકારના ત્રાકા ચાલુ કરી દીધા છે. નહીંતર મને કહેતા દુઃખ થાય છે કે કોંગ્રેસ જેવો 115-20 વર્ષ જૂનો રાજકીય પક્ષ કે જેણે એટલી સત્તા ભોગવી છે, આ તો જાણે પરિવારની જાગીર હોય. તો રાજકોટ શહેર ભાજપને લઈ વાત કરીએ. રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ પર નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવી શકતું નથી. ભાજપના સોના જેવા કાર્યકર્તા ફિલ્ડમાં હાજર. ભાજપ જોડતોડથી દૂર છે. કોંગ્રેસના ખોટા આક્ષેપ. ભાજપના કાર્યકરો સાથે કેમ જોડતોડ નહીં, આવી વાત સામે આવી છે. અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે. લોકોનો પ્રેમ અમારી સાથે છે, લોકોનો સ્નેહ અમારી સાથે છે, લોકો અમારામાં ભરોસો કરે છે. માટે આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી. અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ. એટલે એટલા માટે હું સ્પષ્ટપણે કહું છું કે આવા આક્ષેપો તદ્દન ખોટા છે. તો રિસોર્ટ પોલિટિક્સને લઈને કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કાઠિયાવાડે આક્ષેપ કર્યા છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનું કામ કરે છે અને મતદારોને મતદાનથી દૂર રાખવાનું અભિયાન ચલાવે છે. ગુજરાતની જનતા ભાજપ ભગાવો અભિયાન ચલાવશે તો ગુજરાતની હાલની સ્થિતિમાં ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવાનું અભિયાન ચાલે છે, આવા આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલની જે સાંપ્રત પરિસ્થિતિ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનું અભિયાન, કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવાનું અભિયાન, કોંગ્રેસના ઉમેદવારોને ખરીદ ફરોખથી ખરીદવાનું અભિયાન, ગુજરાત રાજ્યના મતદારોનું મતદાનનો અધિકાર છીનવવાનું અભિયાન અને હવે ગુજરાતની જનતા એક નવું અભિયાન લઈને આવશે કે ભાજપ ભગાવો અભિયાન. તૈયાર રહે ભાજપ કે ગુજરાતની જનતા આવી રહી છે. તમે ગુજરાતની જનતાનો લોકતાંત્રિક હક, મતદાનનો અધિકાર જે સંવિધાને આપેલો છે એ છીનવવાનું પાપ કરી રહ્યા છો.
તો હાલ આ બુલેટિનમાં આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. લોકશાહીમાં મતદાન કરવું બહુ અગત્યની બાબત છે. મતદાર જેટલા જાગૃત હશે, પોતાનો રાઇટ જે રીતે વાપરશે તે પ્રમાણે જ સરકાર બનશે. આ લોકશાહીમાં મતદારોની જાગૃતિ, તેના પાર્ટિસિપેશન ખૂબ અગત્યનું છે અને એ માટે સમાજના તમામ તબક્કાએ કાર્યવાહી કરવી જોઈએ અને સંદેશ ચેનલે કામગીરી ઉપાડ્યું છે. આ ખૂબ આનંદની વાત છે અને 4 ઝોનમાં વાહનો જશે, લોકોને એનો મહત્ત્વ સમજાવશે. મને ચોક્કસ ખાતરી છે કે આમાંથી ખૂબ ફેર પડશે. પહેલાં સંદેશ ટીવીનો પહેલ માટે આભારી છું અને અભિનંદન પણ પાઠવું છું. ગુજરાત રાજ્યમાં નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં મોટા પાયા ઇલેક્શન થાય છે. એટલે બધાનું મારા વિનંતી છે, આ જે કેમ્પેઇન શરૂ થયેલા છે એનીથી અને બીજા અન્ય જાગૃતિનું પણ કાર્યક્રમ કરવાનું છે. એટલે એમાં મોટિવેટ થઈને મોટી સંખ્યામાં ખાસ કરીને યુવા મતદારો, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થાય છે. એટલે આ વખતે આ પહેલથી અને બીજા અનેક પહેલથી વધારેમાં વધારે લોકો મતદારો મતદાનનો ઉપયોગ કરે અને લોકશાહીની મજબૂતીની જે પાયાની સંસ્થા છે, સ્થાનિક સંસ્થા, એમાં ભાગ લે છે એવું વિનંતી કરું છું.